કપરાડા તાલુકાનું ખડકવાડ ગામ કપરાડાથી માત્ર 2 કિલોમીટરના અંતરે આવેલું છે, જ્યાં નવું ફળિયામાં 40 ડિગ્રી તાપમાનમાં 7 ફૂટ ઊંડા ખાડામાંથી સીડીનો ઉપયોગ કરી મહિલાઓ પીવાનું પાણી ભરી રહી છે, જે ફળિયામાં 35થી વધુ ઘરો આવ્યા છે અને 200થી વધુ લોકોની વસ્તી ધરાવે છે, જે ગામમાં એક બોર છે પરંતુ તેમાં હાલમાં પાણી નથી। નવું ફળિયામાં અડધા ગામમાં સરકારની પીવાના પાણીની 586 કરોડની અસ્ટોલ યોજનાની કામગીરી થઈ છે, જેમાં લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું। મહત્વનું છે કે એપ્રિલ મહિનામાં જ પાણીની અસહ્ય તંગી પડી રહી છે, ત્યાંના લોકો પીવાના પાણી માટે 40 ડિગ્રી તાપમાનમાં વલખા મારી રહ્યા છે। આ સમસ્યા 25 વર્ષથી હોવાનું ગામના લોકો જણાવી રહ્યા છે, જેને લઈને 586 કરોડની પીવાના પાણીની અસ્ટોલ યોજના એકંદર નિષ્ફળ પુરવાર થઈ છે। ઘણા વર્ષોથી કપરાડામાં પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે, આમ છતાં વહીવટી તંત્ર પાણીનો પ્રશ્ન ઉકેલવામાં સદંતર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે। ईश्वरभाई देवरामभाई तुमड़ा सिल्दा तालुका पंचायत और कपराड़ा विरोध पक्ष नेता जे खास करीने जे अमरा जे कपराड़ानी अंदर केटलाक एवा गामों है, ए गामोनी अंदर जे सरकार द्वारा अस्तूल योजना जे शुरुआत करी है ए खूब सारी योजना है। एमां दरेक लोकोने जे पाणीनी समस्या है, पाणीनी समस्या अमुक हदे एनुं निवारण आवी गयुं छे, पण हजू पण केटलाक एवा गामडाओ छे। हालनी अंदर एक मीडियानी अंदर जोवा मळे के खड़कवाड़ गामनी अंदर जे बहनों जे कूવામાં ઉતરીને જે સીડી દ્વારા ઉતરે છે, પોતાનું જીવને જોખમે એ ઉતરે છે અને પાણીની ત્યાંથી પોતાની જરૂરિયાત પોતાની જરૂરિયાત પૂર્ણ કરવા માટે એ પોતાનો જીવ જોખમે ઉતારે છે। તો ખાસ કરીને એવા એક ફક્ત ખડકવાડા જ નહીં પણ કપરાડાના કેટલાક ગામો છે, એ ગામોની અંદર પણ આ પાણીની સમસ્યા છે। તો મારે એટલું જ કહેવું છે કે કપરાડાની અંદર યોગ્ય ફરીથી સર્વે કરવામાં આવે અને જ્યાં લોકોની સમસ્યા છે, જ્યાં કેટલાક એવા જ્યાં લાઈનો નખાઈ છે પરંતુ ત્યાં પાણી જતું નથી અને જ્યાં કેટલાક એવો ઘણી બધી અમારી પાસે રજૂઆતો આવે છે। અમે વારી ઘડી અમારે જે સામાન્ય સભાની અંદર પણ અમે રજૂઆત કરતા હોય છે કે જે લોકોની સમસ્યા છે એ સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવેલી લોકોની હાલની તબક્કે આજે હવે જે આ 2 મહિના એવા છે કે ત્યારે સૌથી વધારે લોકોની પાણીની તંગી હોય છે અને લોકોએ 4 વાગે કે 2 વાગે ઉઠીને ઉજાગર કરીને લોકોએ પાણીને માટે વલખા મારવા પડે છે। તો એના પર યોગ્ય સરકાર ધ્યાન આપે અને જે તે માનો કે પાણી પુરવઠા વિભાગ છે કે વાસ્મોળ વિભાગ છે એ પણ એના પર યોગ્ય ધ્યાન આપે અને લોકોની જે સમસ્યા છે એ સમસ્યાનું યોગ્ય નિવારણ લાવે અને લોકોની જે પીવાની સમસ્યા છે એ પીવાની સમસ્યાના માટે સતત પ્રયત્ન કરે અને લોકોને ઘર ઘર સુધી જે અસ્ટોલ યોજના છે એ અસ્ટોલ યોજનાનું ઘર ઘર સુધી પાણી મળી રહે એવી માંગ સાથે હું દરેક ખાતાને પણ જાણ કરવા માગું છું કે એ એના પર યોગ્ય આવીને સર્વે કરીને લોકોની જ્યાં પાણીની સમસ્યા છે ત્યાં પાણીને લોકોને સહેલાઈથી પ્રાપ્ત થાય એવા પ્રયત્ન કરે એવી હું અધિકારીઓ ત્યાં થતા જે શાખા પાસેથી હું અપેક્ષા રાખું છું।